नंदा छतलानी आयो लाल कयो झूलेलाल। मणिनगर कमेटी पिछले 12 साल से ये सर्कस निकाल रहे हैं, जो कि बहुत बढ़िया करती है। अलग अलग झांकियां देखने को मिलती है, पूरा सिंधी समाज इसमें जुट जाता है, एकता दिखाते हैं अपनी और अटूट भंडारा देते हैं। सब बहुत अच्छे से स्वागत करते हैं, सम्मान करते हैं, बहुत मजा आता है। सब एकता अपनी एकता दिखाता है, पूरा सिंधी समाज एकता दिखाता है इसमें। अलग अलग झूलेलाल की झांकियां देखने को मिलती है, अटूट भंडारा बनता है, बहुत मजा आता है। सब एकता दिखाते हैं अपनी सिंधी समाज। आयो लाल। श्याम कुमार मोहनलाल आरताणी, झूलेलाल थान मंदिर का सेवादारी। क्या कहोगे आज चेटी चांद है, हर सिंधी भाई ये दिन की आतुरता से प्रतीक्षा करता है कि दिन कब आए। सुबह से लेकर अभी तक कितने दर्शक यहाँ दर्शन करने आए और किस तरह की व्यवस्था की? ये हम पूरी सुबह से अगली रात से व्यवस्था कर देते हैं और 151 आइटम का भोग लगता है और सामने लंगर प्रसाद होता है और सुबह से ही दर्शन की लाइन हो जाती है और पूरा दिन दर्शन चालू रहता है। और आज का दिन हमारा इसलिए गिनते हैं हम इसको, और हमारा नया साल भी आज से चालू हो जाएगा। किस तरह से आज मंदिर में सजाया गया है और झूलेलाल को कितने अन्नकूट का भोग लगा है? बस हवन सुबह से झूलेलाल साहब को नहाना धुलाना और सब ये डेकोरेशन और सब होता है और पीछे लंगर की व्यवस्था की जाती है और ये 151 आइटम का भोग होता है उसमें, फिर ये सब बांटा जाता है फिर प्रसाद। सिंधी व्यापारी भाई बहन कहा जाता है कि शांति, अहिंसा और मीठी वाणी के जो वासी होते हैं, किस तरह से अपने सिंधी भाई बहनों को बधाइयाँ देना चाहते? मैं यही सिंधी भाइयों को और सबको कहूँगा, अपनी मातृभाषा घर पे बनाए और भाईचारा सलाह सदा रहे, कहीं भी रहे स्वस्थ रहे, अच्छे रहे। તારીખ 10/4/2024 ચેટીચંડનો મહત્વનો દિવસ છે। લાલ સાંઈ ઝૂલેલાલ ઉડેરોલાલ અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે। દર વર્ષે અમે મણિનગર ખાતે ઝૂલેલાલ મંદિરમાં આ ઉત્સવ મનાવીએ છીએ અને લોકોને દર્શનાર્થીઓને લાભ આપીએ છીએ। એમાં ભંડારાની વ્યવસ્થા હોય છે। મણિનગરમાં રહેતી આજુબાજુની સિંધી પ્રજા અને એના અન્ય સિવાયની બીજી બી પ્રજા ઝૂલેલાલ ભગવાનના દર્શને આવે છે, દર્શન કરે છે, હાથ પ્રસાદી લે છે, ભંડારો ખાય છે અને સરઘસમાં જોડાય છે। દર્શનાર્થીઓ દર્શન કરીને 3 વાગ્યે સરઘસનો પ્રોગ્રામ હોય છે અને 3 વાગ્યે દર્શન સરઘસ નીકળે છે અને બધા સરઘસમાં જોડાઈને અમારા શ્રી ઝૂલેલાલ ભગવાનને વિદાય કરીએ। મંદિરમાં આજે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી રીતે સજાવવામાં આવ્યું છે, ભગવાન ભંડારાની વ્યવસ્થા થઈ? ભગવાન ઝૂલેલાલ ભગવાનના મંદિરમાં 56 ભોગની વ્યવસ્થા કરી છે, હાથ પ્રસાદી કરી છે, ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે અને મંદિરને સારી રીતે ડેકોરેશન કરીએ છીએ અને ભંડારો હોય છે। ભંડારો એટલે એમાં સંપૂર્ણપણેનું ભોજન હોય છે। આમ પ્રજાને પણ જમાડીએ છીએ, કોઈ ભેદભાવ રાખતા નથી। ખાસ કરીને ભગવાન ઝૂલેલાલને આજે 151 અન્નકૂટનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે। કઈ રીતે આપણે વ્યવસ્થા કરી છે? અત્યાર સુધી આ ભોગના દર્શન કેટલા સિંધી ભાઈ બહેનોએ કરી ચૂક્યા છે? મંદિરમાં રહેતા સેવાદારીઓ અને આજુબાજુની પ્રજાને કહેવામાં આવે છે, જેની જેવી શ્રદ્ધા હોય છે એ પોતાની સ્વેચ્છાએ 56 ભોગ લઈ આવે છે અને 56 ભોગમાં ભાગ લે છે અને પ્રસાદીના રૂપમાં એ મૂકે છે અને અમે પ્રજાજનોને, દર્શનાર્થીઓને એ ભોગ આપીએ છીએ પ્રસાદી રૂપી। ખાસ કરીને જ્યારે વિશાળ શોભાયાત્રા સમગ્ર વિસ્તારમાં આવેલા ઝૂલેલાલના ગગનભેદી નાદ સાથે જ્યારે પ્રદક્ષિણા કરતી હોય છે ત્યારે માહોલ જ અલગ હોય છે। માહોલ બહુ આનંદપૂર્વક હોય છે, હર્ષોલ્લાસ સાથે હોય છે। એમાં ભાઈઓ, બહેનો, નાના બાળકો, વડીલો ધાર્મિક પ્રવૃત્તિ રીતે મનમાં હર્ષોલ્લાસ સાથે ભગવાનના વિશ્વાસ સાથે નાચીએ છીએ, ગાઈએ છીએ, ઘૂમીએ છીએ, ઢોલ વગાડીએ છીએ અને રસ્તા ઉપર પણ નાસ્તાનો પ્રોગ્રામ, કોલ્ડ ડ્રિંક્સ, ચા, પાણી, નાસ્તો વ્યવસ્થા બધી રીતની વ્યવસ્થા હોય છે અને બધી પ્રજાઓને અમે આપીએ છીએ, કોઈ ભેદભાવ રાખતા નથી। મણિનગરથી શરૂ થઈ ગઈ શોભાયાત્રા, એનો અંતિમ પડાવ ક્યાં હોય છે? મણિનગરથી શરૂ થઈને શોભાયાત્રાનો પડાવ કમસે કમ 5 કિલોમીટરનું અંતર હોય છે। અહીંયાથી દક્ષિણી, નેતાજી, ગુજરત, જૈન 4 રસ્તા અને જવાહર ચોક 4 રસ્તા, રાજકુમાર બેકરી, ઘરેણા 4 રસ્તા, રાણશંકર હોલ થઈને કાંકરિયા ઝૂલેલાલ ઓપોઝિટ થિયેટર ઉપર સમાપ્ત થાય છે। મારું નામ સુરેશ નેનવાણી, દક્ષિણી સોસાયટી સિંધી સમાજ યુવક મંડળ, જે દર વર્ષે
કાર્યક્રમ કરીએ છીએ અને આવી જ રીતના કરતા આવીએ છીએ. અમારા ઝૂલેલાલજીનો આજે ભવ્ય જન્મદિવસની ઉપલક્ષમાં આ શાહી રેલી સરઘસ નીકળે છે અને એનો પહેલો પડાવ દક્ષિણી ચોક ખાતે અમે એમનું સ્વાગતથી વધાવીએ છીએ અને એમાં પ્રસાદીના રૂપે અમે મીઠા ભાત, ચણા, નાસ્તો, પાણી, ઠંડુ દરેક રીતે વ્યવસ્થા રાખેલી છે અમે. અને અમારા સિંધી ભાઈઓનું જે એકતા મળે છે, અમને સાથ મળે છે, એમાં અમે ખૂબ ખૂબ આભાર છીએ. અમે કોઈનાથી આ કાર્ય કરવામાં કોઈના જોડેથી બી પૈસા એક પણ રૂપિયો લેતા નથી ઉઘરાવતા, કોઈ બળજબરી નહીં. આમ તો સિંધી સમાજ માટે કહેવાય છે કે મીઠી વાણીના અને અહિંસા અને સત્યના માર્ગે અને હળીમળીને ચાલવાવાળો સમાજ છે. વેપારી વર્ગ હોય કે સામાન્ય નાગરિક હોય, સૌની સાથે હળીમળી જાય છે. સિંધી સમાજ સૌની સાથે હળીમળીને રહીએ છીએ, ચાહે વેપાર વર્ગ હોય કે અન્ય કોઈ કામ હોય કે અન્ય કોઈ તહેવાર હોય, દરેકની અંદર સિંધી સમાજ જોડે છીએ અને ભેગા છીએ અને ભેગા રહીશું. સિંધી બોલી અમર રહે. આવતી અમારી પેઢી, અમારા છોકરાઓ જે બી સ્કૂલમાં ભણે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે કે ગુજરાતી મીડિયમમાં ભણે, પણ એમને સિંધી બોલીથી અમે આવડત કરીશું. સિંધી બોલી અમર રહે એ જ અમારો એક નારો છે. સિંધી બોલી અમર રહે, સિંધી બોલી અમર રહે, સિંધી બોલી અમર રહે. આયો લાલ સભાઈ ચોટલે જગદીશ શર્મા, દક્ષિણી સોસાયટી, દક્ષિણી સિંધી સમાજ યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ચેટીચંદ નિમિત્તે પ્રસાદનું વિતરણ કરે છે. અને મણિનગરથી જે સરઘસ શરૂ થાય છે એ સરઘસ પહેલો પડાવ દક્ષિણી સોસાયટી અને દક્ષિણી સોસાયટીના રહીશો અને વેપારી એસોસિએશન અને કાર્યકર્તાઓ આમાં સાથ અને સહકાર આપે છે. આ સરઘસમાં ઓછામાં ઓછા 10,000 થી 15,000 પબ્લિક હોય છે. તે ગમે તે જ્ઞાતિની હોય પણ આ દક્ષિણી સોસાયટીમાં તેમને આવકારે છે. તેમાં ઠંડુ પાણી છે, શરબત છે, પ્રસાદ છે ને ગરમા ગરમ નાસ્તો છે અને વડા અને બધું વિતરણ કરીએ છીએ વિના મૂલ્યે. અને દર વર્ષે કરતા રહીશું એવી અમને આ ઝૂલેલાલ ઉપર આશા છે. સ્વયંસેવકો સહિત મહિલાઓ પણ જોડાઈ છે સેવામાં અને સતત સેવા દ્વારા કેટલા લોકોને પ્રસાદ વિતરણ કરો છો? સિંધી સમાજ યુવક મંડળમાં અને આજુબાજુના રહીશો અને લેડીઝ અને જેન્ટ્સ ભેગા થઈને સાથ અને સહકાર આપે છે એટલે અમારું આ કાર્ય આગળ વધતો રહે. ખાસ કરીને શરબત અને શું નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે? નાસ્તામાં બ્રેડ ભજીયા આવે, સમોસા છે, ઠંડુ શરબત છે, ઠંડુ પાણી છે અને ચણા છે અને કોલ્ડ્રિંક વગેરે સિંધી પ્રસાદ પણ છે અને કોલ્ડ્રિંક અને પાણી વગેરેનું વિતરણ કરીએ છીએ. ભવાની શંકર મણિનગર દક્ષિણ સોસાયટી સિંધી સમાજનો સ્વાગત કરું છું અને છેલ્લા 60 વર્ષથી દક્ષિણ સોસાયટીમાં રહું છું. આ કાર્યમાં જોડાયેલો છું. અમારા ચેટીચંદના નિમિત્તે અમારા વિસ્તારની અમે જે કરીએ છીએ, જે મણિનગર શોભાયાત્રા નીકળીને દક્ષિણ સોસાયટીના પહેલા પડાવ પર આવે છે, જ્યાં સુધી જ્યારે સરઘસ પૂરું ન થાય ત્યાં સુધી સમાજ કે નીચેની જે પબ્લિક હોય જેની અમે સેવા પૂરી પાડી છે તે બદલ અમે અમારા સોસાયટીને અમારા વિસ્તારના હાર્દિક અભિનંદન છું. અને તે વિશે જે અમને સહકાર અને સહકાર મળે છે દરેક સમાજ તરફથી અમે સિંધી સમાજવાળા એમને આભારી છીએ અને ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. અને જે પ્રમાણે આજે અમારા એ રીતે અમારા દર વર્ષે અમારી બાળકની પેઢીઓ અમારી ભાષા એનામાં અમને સહભાગી કરીએ એ અમારો સંદેશો છે. બીજું કે આમાં જે અમારા સહપરિવારના કુટુંબના લોકોને અમે ભંડોળ ભેગું કરીએ, બાકી બહારથી કોઈનાથી કોઈ બજેટ લેવામાં આવતું નથી. અને આપ સૌનો જે સહકાર મળે છે એમાં અમે બહુ અભિનંદન. યુવક અને યુવતીઓ પણ યુવતીઓ સરળ ભાઈઓ બહેનો નાના મોટા અમને બહુ સહકાર મળે છે અને એ અમારા ચેટીચંદ નિમિત્તે અમે આનંદથી ઉજવીએ છીએ. એમાં અમારા વિસ્તારવાળાનો બહુ